નમસ્કાર મિત્રો, આજે આપણે એવા પ્રકારની રજાઓની વાત કરવાના છીએ કે જે ગુજરાત મુલકી સેવા જીસીઆરસરના રજાના નિયમોમાં એની કોઈ વાત છે નહીં, એની ચર્ચા નથી. તેમ છતાં એ રજાઓ માન્ય છે અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર આ રજાઓનો ઉપયોગ થાય છે અને એ રજાઓના અનુસંધાનમાં આપણને પણ ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો હોય છે. તો આજે એવી મૂંઝવણો સાથેના પ્રશ્નોત્તરી સાથે આપણે આ ત્રણ પ્રકારની રજાઓ તમે બોર્ડ પર જોઈ શકો છો. પરચુરણ રજા, જેને આપણે સીએલ કહીએ છીએ, કેઝ્યુઅલ લીવ, બરાબર, એવો આપણે શબ્દ વાપરીએ છીએ એના માટે. બીજી મરજિયાત રજા છે અને ત્રીજી વળતર રજા છે. એટલે આના અનુસંધાનમાં આપણે ચોક્કસ થવાનો પ્રયત્ન કરશું. પ્રશ્નોત્તરીના માધ્યમથી એને આપણે સમજીએ. સૌથી પહેલા આપણે જે છે એ અહીંયા પહેલો પ્રશ્ન છે પરચુરણ રજાના અનુસંધાનમાં છે, બરાબર છે. તો પરચુરણ રજા સીએલ, બરાબર છે, એ સીએલ એટલે શું? કેઝ્યુઅલ લીવ જેને આપણે કહીએ છીએ. તો અહીંયા કેઝ્યુઅલ લીવ એમ શબ્દ બોલતા જ એમાં એનો અર્થ આવી જાય છે, બરાબર છે. આકસ્મિક સંજોગોના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ, બરાબર, આકસ્મિક સંજોગો, આ જે છે એ આકસ્મિક રજા છે, બરાબર. આકસ્મિક સંજોગો વસાત જે છે એ પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે પરચુરણ રજા જે છે એ મળી શકશે. પરચુરણ રજાઓની ગણતરી એટલે કે સીએલ ની ગણતરી ક્યારથી કરી શકાય? તો મિત્રો અત્યારના પરિપત્ર મુજબ, બરાબર, જૂનથી મે સુધી કરી શકાય. જૂનથી મે સુધીનું જે શૈક્ષણિક સત્ર છે, આ સત્ર દરમિયાન જે છે એ પરચુરણ રજા, કેઝ્યુઅલ લીવ જે છે એ ભોગવવાની હોય છે. ત્યાર પછી પરચુરણ રજા કોણ મંજૂર કરી શકે? પરચુરણ રજા કોણ મંજૂર કરી શકે? સામાન્ય રીતે મિત્રો આચાર્યશ્રી જે છે શાળાના, એ પરચુરણ રજા મંજૂર કરી શકે, બરાબર. પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં પણ. પરંતુ માધ્યમિક શાળાઓમાં આચાર્યની જ્યારે પરચુરણ રજા મંજૂર કરવાની હોય ત્યારે તે સંચાલક મંડળ કરી શકે. અને પ્રાથમિક શાળામાં જ્યારે આચાર્યની રજા મંજૂર કરવાની હોય આવા પ્રકારની, તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીપીઓ શ્રી દ્વારા પરચુરણ રજા મંજૂર કરવામાં આવે છે. એક સાથે સળંગ કેટલા દિવસની પરચુરણ રજા ભોગવી શકાય? મિત્રો આપણને ખબર છે કે પરચુરણ રજા કેટલી મળે છે? તો પ્રાથમિક શાળાઓની અંદર પરચુરણ રજા 12 જેટલી મળે છે આખા વર્ષની શૈક્ષણિક વર્ષ દરમિયાન, અને માધ્યમિક શાળાઓમાં 15 જેટલી જે છે કેઝ્યુઅલ લીવ મળે છે. હવે એક સાથે ભોગવવાની વાત જ્યારે આવે છે ત્યારે આપણે ઘણી વખત આપણને પ્રશ્ન હોય છે, પરંતુ અહીંયા મિત્રો આપણે સ્પષ્ટ કહીએ કે ઓછામાં ઓછા એક સાથે 3 દિવસની ભોગવી શકાય. કેટલા દિવસની? 3 દિવસની. પરંતુ બરાબર, એવા સંજોગોમાં સળંગ 10 દિવસની પણ કરી શકાય, બરાબર છે. એટલે એક સાથે સળંગ ઓછામાં ઓછા એક સાથે 3 દિવસની પણ ભોગવી શકાય અને પ્રતિકૂળ સંજોગોમાં એ 10 દિવસની પણ પરચુરણ રજા મંજૂર થઈ શકે. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો એમાં 30 જે વિનિયમ નંબર 30 છે એમાં ક ઘ એના પેટા ટોપિકમાં 2 છે, એની અંદર આ વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે અહીંયા આપણને કન્ફ્યુઝન થાય કે કોઈ કર્મચારી જે છે એ જુલાઈ અથવા ઓગસ્ટ માસમાં નવી નિમણૂક મેળવી હોય તો એને કેટલી પરચુરણ રજા મળી શકે? તો મિત્રો ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે એને જે મહિનાથી જોડાયો હોય ત્યાંથી એક મહિના પ્રમાણે આપીએ છીએ, પણ મિત્રો એવું નથી, બરાબર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 30માં કયા પ્રમાણે એને 15 રજાઓ મળવા પાત્ર છે. એટલે એનો જુલાઈ માસમાં નિમણૂક થાય કે ઓગસ્ટ માસમાં થાય, પરંતુ એને વાર્ષિક 15 રજાઓ મળવા પાત્ર છે. એટલે એ માત્ર એને જૂન મહિનો કાપીને કે જુલાઈ મહિનો કાપીને મંજૂર કરવી એવું હોતું નથી. એને શૈક્ષણિક વર્ષ દરમિયાન 15 રજાઓ મળવા પાત્ર છે. એ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પણ, જેમ આપણે આગળ જોયું તેમ 3 અથવા એનાથી વધુ 10 રજાઓ જે છે એ ભોગવી શકે છે. ત્યાર પછી સોમવારથી સોમવાર સુધીની પરચુરણ રજાઓ લીધી હોય, સોમવારથી સોમવાર સુધીની પરચુરણ રજાઓ લીધી હોય તો કેટલા દિવસની પરચુરણ રજા ગણાય? બરાબર છે. તો મિત્રો આપણને ખબર છે કે માધ્યમિક શિક્ષણ વિનિયમોની અંદર 30મા નંબરનો વિનિયમ છે, એની અંદર આ વાત કરેલી છે કે 2 પરચુરણ રજાઓ વચ્ચે, બરાબર છે, તો જાહેર રજાઓ 2 અથવા વધારે જાહેર રજા આવતી હોય તો, અથવા તો રવિવાર આવતો હોય તો એને પરચુરણ રજા તરીકે જ ગણવાનો છે. એટલે અહીંયા સોમવારથી સોમવાર સુધીના કુલ કેટલા દિવસ થાય છે? 8, બરાબર છે. તો 8 કેઝ્યુઅલ રજા ગણાશે, કારણ કે વિનિયમ પ્રમાણે રવિવાર પણ એમાં પરચુરણ રજામાં આવી જાય છે.
ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે સોમવારથી ગુરુવાર સુધીની પરચુરણ રજા લીધી હોય, આવું પણ ઘણી વખત બને છે. શુક્રવાર તથા શનિવારે જાહેર રજા હોય તો કેટલા દિવસની પરચુરણ રજા ગણાય? બરાબર, તો સોમવારથી ગુરુવાર સુધીની પરચુરણ રજા લીધી હોય એટલે 4 રજા થઈ. બરાબર, ત્યાર પછી શુક્રવાર તથા શનિવારે જાહેર રજા હોય. બરાબર છે, તો અહીંયા સ્પષ્ટ કરી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં એની વાત કરવામાં આવી છે કે પરચુરણ રજાની સાથે વધુમાં વધુ 2 જાહેર રજાઓનું સંયોજન થઈ શકે. અહીંયા શુક્રવાર અને શનિવાર એ બંને જાહેર રજા છે, રવિવાર આરામનો દિવસ છે એટલે એ આપણે ગણતા નથી. એટલે અહીંયા માત્ર કેટલી રજા થશે? 4 રજા થશે. બરાબર છે, એટલે 4 પરચુરણ રજા ગણાશે. સોમવાર અને મંગળવારે પરચુરણ રજા લીધી હોય અને બુધવાર, ગુરુવાર તથા શુક્રવારે જાહેર રજાઓ હોય તો કેટલા દિવસની પરચુરણ રજા ગણાય? બરાબર છે, એટલે સોમવાર અને મંગળવારની 2 તો છે જ. બરાબર, અને અહીંયા બુધ, ગુરુ અને શુક્ર 3 જાહેર રજા છે. મિત્રો અહીંયા સ્પષ્ટ કરી દઈએ કે કોઈ પણ પ્રકારની પરચુરણ રજા સાથે 2 જાહેર રજાઓનું સંયોજન થઈ શકે છે, પરંતુ અહીંયા 3 જાહેર રજાઓ છે એટલે 2 જાહેર રજાઓનું સંયોજન થશે અને 1 પરચુરણ રજા ગણાશે. એટલે કુલ કેટલા દિવસની પરચુરણ રજા થશે? 3 દિવસની પરચુરણ રજા જે છે એ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સોમવારે પરચુરણ રજા લીધી હોય, બરાબર છે, અને મંગળવારે જાહેર રજા આવતી હોય તથા બુધવારે પરચુરણ લીધી હોય તો કેટલી પરચુરણ રજા થાય? બરાબર છે, સોમવારે પરચુરણ રજા લીધી હોય અને મંગળવારે જાહેર રજા આવતી હોય, બરાબર, અને બુધવારે પાછી પરચુરણ રજા, એટલે 2 અહીંયા વિનિયમમાં કીધું છે કે 2 પરચુરણ રજાઓ વચ્ચે જાહેર રજા કે રવિવાર આવતો હોય તો પણ એ પરચુરણ રજા જ ગણાશે. એટલે અહીંયા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ કુલ કેટલા દિવસની થશે? 3 દિવસની પરચુરણ રજા, બરાબર છે, એ અહીંયા થશે. શુક્રવાર અને શનિવારે જાહેર રજા હોય ત્યારબાદ સોમવારે પરચુરણ રજા લીધી હોય તો કેટલા દિવસની પરચુરણ રજા ગણાય? અહીંયા શુક્રવાર અને શનિવાર એ 2 જાહેર રજાઓ છે, બરાબર છે, ત્યારબાદ સોમવારે પરચુરણ રજા. હવે રવિવાર જે છે એ આરામનો દિવસ ગણાય, બરાબર, એ જાહેર રજા નથી. એટલે અહીંયા શુક્રવાર અને શનિવારે જાહેર રજા હોય, રવિવાર આરામનો દિવસ ગણાય અને સોમવારે જે પરચુરણ રજા લીધી હોય તો એને 1 દિવસની સીએલ થાય. કેટલા દિવસની થાય? 1 દિવસની સીએલ થાય છે. અહીંયા આગળનો પ્રશ્ન છે કે વેકેશનના અનુસંધાનમાં પરચુરણ રજા ભોગવી શકાય ખરી? હા, વેકેશનના અનુસંધાનમાં પરચુરણ ભોગવી શકાય ખરી, પરંતુ ક્યારે? વેકેશનની આગળ અથવા પાછળ. આગળ અને પાછળ બંને રીતે પરચુરણ રજા ભોગવી શકાય નહીં. પરચુરણ રજાને અન્ય કઈ રજાઓ સાથે જોડી શકાય? તો પરચુરણ રજાને મરજિયાત રજા કે વળતર રજા સિવાયની અન્ય કોઈ રજા સાથે જોડી શકાય નહીં. બરાબર છે, એ વસ્તુ આપણે યાદ રાખશું. ત્યાર પછીનો પ્રશ્ન છે મરજિયાત રજાના અનુસંધાનમાં. તો મરજિયાત રજા કોણ મંજૂર કરી શકે? તો મરજિયાત રજા જે છે એ શાળાના આચાર્યશ્રી મંજૂર કરી શકે. મરજિયાત રજા ક્યારે ભોગવી શકાય? તો મિત્રો મરજિયાત રજા વખતો વખત સરકાર દ્વારા રજાઓની એક યાદી, મરજિયાત રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. એમાં જે દિવસે મરજિયાત રજા હોય એ જ દિવસે મરજિયાત રજા ભોગવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલી મરજિયાત રજાઓ ભોગવી શકાય? તો શૈક્ષણિક વર્ષ દરમિયાન 2 મરજિયાત રજાઓ જે છે વધુમાં વધુ ભોગવી શકાય. મરજિયાત રજાને કઈ રજાઓ સાથે જોડી શકાય? તો મરજિયાત રજાને જે છે એ પ્રાસંગિક રજા એટલે કે પરચુરણ રજા અને વળતર રજા સાથે જોડી શકાય. એ સિવાયની કોઈ પણ રજા સાથે મરજિયાત રજાને આપણે જોડી શકતા નથી. ત્યાર પછી મરજિયાત રજા અને જાહેર રજા કે રવિવાર કે આગળ પાછળ જોડી શકાય? તો હા, એને જાહેર રજા કે રવિવારની આગળ પાછળ જોડી શકાય. વળતર રજા કોણ મંજૂર કરી શકે? તો વળતર રજા જે છે એ શાળાના આચાર્યશ્રી જે છે એ વળતર રજા મંજૂર કરી શકે. આ વળતર રજાની વાત છે. શિક્ષકો કે કર્મચારીઓને વળતર રજા ક્યારે મળવા પાત્ર છે? તો મિત્રો વળતર રજા ત્યારે જ મળવા પાત્ર છે કે માન્ય રજાના દિવસે એને કામ કર્યું હોય અને એને રજા ભોગવતો અટકાવ્યો હોય ત્યારે એને એ દિવસની વળતર રજા મળવા પાત્ર છે. અડધા દિવસની વળતર રજા અને આખા દિવસની વળતર રજા ક્યારે મળવા પાત્ર છે? તો મિત્રો માન્ય રજાના દિવસે એને કોઈ સરકારી કર્મચારીએ 3.5 કલાક જેટલું કામ કર્યું હોય, 3.5 કલાક કરતા ઓછું કામ કર્યું હોય અને 2 કલાકથી વધારે, તો એને અડધા દિવસની
અને 5 કલાક કરતા વધુ કામ કર્યું હોય તો એને આખા દિવસની વળતર રજા મળવા પાત્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક સાથે કેટલી વળતર રજા મંજૂર કરી શકાય? તો મિત્રો એક સાથે એક જ વળતર રજા મંજૂર કરી શકાય. એક કરતો વધારે વળતર રજા એક સાથે ભોગવી શકાય નહીં. વળતર રજા ક્યારે ભોગવી શકાય? તો વળતર રજા કેલેન્ડર વર્ષમાં ભોગવી શકાય. બરાબર. મરજિયાત રજા અને કેઝ્યુઅલ જે રજા જે છે એ આપણે જોયું એમ શૈક્ષણિક વર્ષમાં એટલે કે જૂન થી મે દરમિયાન ભોગવીએ છીએ, જ્યારે અહીંયા વળતર રજા જે છે એ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના કેલેન્ડર વર્ષમાં ભોગવવી પડે અને જો તમે ન ભોગવા તો એ આપોઆપ લેપ્સ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વળતર રજાને કઈ રજાઓ સાથે જોડી શકાય? તો મિત્રો જેમ પ્રાસંગિક રજાની વાત કરી, મરજિયાત રજાની વાત કરી, એ રીતે વળતર રજાને પણ તમે મરજિયાત રજા અને કેઝ્યુઅલ એ રજા સાથે જોડી શકો. એ સિવાયની કોઈ રજા સાથે એને આપણે જોડી શકીએ નહીં. કઈ રજાઓ એવી છે કે જેનો સમાવેશ ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 માં થતો નથી? તો આ 3 પ્રકારની રજાઓ જે આપણે જોઈ, પરચુરણ રજા એટલે કે કેઝ્યુઅલ લીવ, મરજિયાત રજા અને વળતર રજા, આ 3 પ્રકારની રજાઓ જે છે એનો સમાવેશ ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 માં સમાવેશ થતો નથી. છતાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આ 3 રજાઓ માન્ય છે અને એ કર્મચારીઓ દ્વારા એવા પ્રકારની રજાઓ ભોગવવામાં આવે છે. તો મિત્રો આ 3 રજાઓના અનુસંધાનમાં પ્રશ્નોત્તરી સાથે મેં આપની સમક્ષ મૂંઝવણ ને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો છે. તો મને આશા છે કે હવે આપને આના અનુસંધાનમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય પરીક્ષાની દ્રષ્ટિથી, અને આપણે જે શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતા હોય એની દ્રષ્ટિથી પણ આપણને આ ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.